સદગુરુ મહારાજની જય. સદગુરુ ઠાકર મહારાજ પધારેલા હરિગુરુ સંત કે હવે સદગુરુ ઠાકર મહારાજની નિર્વાણ તિથિ 16મી નિમિત્તે 12મા વારો આવ્યો હતો. આજ 16મી છે, હોય એવું કહેવાય નહીં. આજ મને ફૂલ ટાઈમ આપ્યો. જેટલો સત્સંગ કરવો એટલો કરવો એમ છે. વાત સાચી, પણ કોઈને અભાવ ન આવે ને એ રીતનું હું વાણી બોલીશ અને સત્સંગ કરીશ. અને હું બોલું એટલે પાછળથી હાવ ઝીલજો. ગાવાનું કાયદેસર હો બધાને, કારણ કે મને આજ હરખ માતો નહીં. આજ હું હરખાઈ ગયો. કારણ કે ક્યાં દઉં ક્યાં દિલાવું, कुछ नहीं है मेरा. आ चीर काट के तुझे धरू तो भी तेरा ही तेरा. तो रजकण तारा रजल से, रजकण तारा रजल से जेम उडे रण मारे. आजी बाजी तारा हाथ मां चेतनर तू चे. अरे आयो पण जाणो नहीं आ मनुष्य देह नो मरम. शेर लोटने कारणे कोटे बांध्या करम. तो गुरुपद पंकज पूजता न 14 लोक पूजा. शिव विरंच शारदा आ गुणोत्तरा गुण गा. सके समाजना ले जोरे साचा संतनी. ले जोरे साचा संतनी. तमारा जन्म मरण दुख जा समझण लेजो संतनी. तुम्हारा नाम मरण दुख जाय समझण लेजो संतनी. सखी क्या रे हता ने ते केम आवे. मनुष्य अवतार समझण लेजो संतनी. के लेजो मनुष्य अवतार समझण लेजो संतनी.
સખી કે સમજણ લીજો સાચા સંતની. સાચા કેમ કીધા? ખોટા હોય ને તો જ કે સાચાની સમજણ લીજો. સદગુરુ મહારાજ જ્યારે અમદાવાદ ગયા ને ત્યારે રીટાનગરમાં ત્રીજા માળે સત્સંગ હાલે. એમાં 2-3 સંતો પધારેલા અને સત્સંગ કરતા. અને મારે જાજો ટાઈમ ઉજાગરો હતો ને એટલે હું આરામમાં હતો. પછી હું જાગ્યો લગભગ 11 થી 11:30. પછી અડધી કલાક સત્સંગ સાંભળ્યો કે આ બધા સંતો જે ભજન ગાય, કીર્તન ગાય, તો એમાં બધાને કે બીક બતાવી છે કે 84 લાખ યોની ન હોય, એ ખોટી બીક બતાવી. મનુષ્યને મનુષ્ય જ અવતાર મળે. તો આ બધા સંતો શું કહે છે? મળે પણ કર્મ અનુસાર મળે. આપણે સારા કર્મ કર્યા હોય તો આપણને મનુષ્ય દેહ મળે ને મળે. નકર તો બીજી યોનિમાં જવું પડે. તો જ 84 લાખ યોની મૂકી હોય ને. એટલે એ સંતે સત્સંગ કર્યો હતો. પછી મારો વારો આવ્યો એટલે મેં 2 શબ્દ બોલ્યો કીર્તન ગાતા ગાતા. મનુષ્યને મનુષ્ય અવતાર મળે, વાત સાચી છે. પ્રીતમદાસે ગુરુ મહિમામાં કીધું કે આપો નિજ ભક્તિ સત્સંગ સાર જસ ગાવા લીલા આવા નાવા કે અવતાર. આવા નવા અવતાર આપો. શા માટે? તમારા ગુણગાન ગાવા માટે. પણ આપણે કર્મ હારા કર્યા હોય, સતત ભક્તિ કરી હોય, ભગવાનના નામ લીધા હોય અને ભગવાનને ઓળખતા હોય, પોતાને ઓળખતા હોય, તો આપણે આપણી ઈચ્છાથી જ આ મનુષ્ય અવતાર લેવી છે. કોઈ આપણને મનુષ્ય અવતાર આપ્યો નથી, આપણી ઈચ્છાથી જ આ લીધો મનુષ્ય દેહ. કોઈ એમ કહેતા હોય કે હું આને જન્મ આપું, ના, આપણી ઈચ્છાથી જ આ જન્મ લીધો છે. સદગુરુના ચરણે જાય તો કે નવો જન્મ થાય. પણ એ કોની ઈચ્છાથી આપણે ગયા? પોતાની ઈચ્છાથી. પોતાની ઈચ્છાથી સદગુરુ પાસે ગયા અને પાઠમાં બેઠા, ઉપદેશ લીધો ના આપણો જન્મ નવો થયો. તો માતાના ગર્ભમાં આપણો જન્મ થયો તો એ કોની ઈચ્છાથી? પોતાની જ ઈચ્છાથી. ઈચ્છા વગર કાંઈ નથી. ઈચ્છા હોય તો ગર્ભ રહે, ઈચ્છા ન હોય તો ન રહે. એટલે આપણી ઈચ્છાથી આપણે આ મનુષ્ય દેહ ધારણ કરેલો છે. તો કે સાચા સંત કોને કહેવાય? કે હાવ સાચું સમજાવે, પોતાનું જ, કોઈનું ન હોય, એના ખિસ્સાનું ન હોય. પોતાનું જ એટલે આપને આપણું જ ઘર બતાવે કે આપણે ક્યાંના સેવી. પહેલા હતા, અત્યારે સેવી અને હવે પછી હશું. આ દેહ ધારણ કર્યો પણ શા માટે? પોતે પોતાને ઓળખવા માટે કે હું કોણ છું, ભગવાન કેવા છે. ઘણા સંતો પૂછે અમને પ્રશ્નો કે આ બધા સભામાં કેટલા જણા બેઠા હતા? તો અમારે શું પ્રશ્નનો જવાબ આપવો? જ્ઞાની પુરુષો એક જ કે એક જ હતો, 2 નહીં. 2 તો બાજી બગડી. અદ્વૈત એટલે 1, દત્ત એટલે 2. છકી આ શા માટે મનુષ્ય અવતાર ધારણ કર્યો? કે પોતે પોતાને ઓળખવા માટે અને અમુક જે જીવો છે એને સમજાવવા માટે. જોકે શાસ્ત્રોમાં એમાં બધામાં લખ્યું છે જીવ જાય ને જીવ આવે ને જીવ મરે, પણ સંતોની દ્રષ્ટિમાં, અનુભવમાં જીવ જ નથી. સ્વયં પોતે શિવ છે. આ તો આવરણથી ઢકાણો એટલે જીવ થઈ ગયો. આવરણથી જ્યારે ઢકાણો ને તારી જીવ થઈ ગયો. ચોખ્ખો હોય પણ એ ડાંગર હોય ને ત્યાં સુધીને ચોખ્ખો ન કે, ઉપરથી ફોતરું નીકળી જાય એટલે ચોખ્ખો થઈ જાય. પછી એને જન્મય ન હોય ને મરણય ન હોય. એમ આપણને સાવ ગુરુ મહારાજે ચોખ્ખા કરી દીધા
ફોતરું કાઢી નાખ્યું. તું દેહ ઈ તું નથી, દેહને તું જાણવા વાળો છો. ગંગા સતીમાં એ કીધું કે જાણે એને જાણો અને પછી મોજું માણો. તો જાણે છે કોણ? આ શરીરને જાણવા વાળો ક્યાં રહ્યો? આ સભાને જાણવા વાળો ક્યાં? કોણ? આગા ન જાઓ તો પોતે પોતાને ઓળખી લો કે આ શરીર એવું નથી. શરીરને તો હું જાણવા વાળો છું. શરીર મારું છે, શરીર એવું નથી. આટલી વાત સમજાઈ જાય ને એને અનુભવ કહેવાય. તો એ આખી વિશ્વ વ્યાપક થઈ જાય. એને જન્મય ન હોય ને મરણય ન હોય. સખી સમજણ લેજો કે સાચા સંતની. ઘણા અમે તો યુટ્યુબમાં જોયું છે કે સદગુરુ પિંડ બ્રહ્માંડથી પર છે, વ્યાપક છે. એને સંત કહેવાય, એને સદગુરુ કહેવાય. આખી વિશ્વ વ્યાપક જે છે ને એની અંદર હમાણેલો છે. આમાં હોય ને, આમાં આવીને બોલવું છે પણ આમાં આવે તો બોલાય. વ્યાપક કોઈ દે આપણને ન કે હું આત્મા છું, કે હું નિજ સ્વરૂપ છું, હું સત છું, હું નામ છું. એ વ્યાપક રહ્યો એ ન કે. તો વ્યાપક આમાં છે, આમાં આવીને બોલાય. તો પછી કહે છે કે બોલે બીજો નહીં, પરમાત્મા પોતે અજ્ઞાની આંધળો અને આગે જઈને ગોતે છે પોતાની પાસે, અને આપણે આગે ગોતવી. પણ ક્યારે? આવરણથી આપણે ઢકાણા હોય ને આપણી બુદ્ધિ, આપણું મન, ત્યારે. બાકી તો આ જે બધા બેઠા ને આપણે આ જમાડવી. ઠાકર મહારાજ એમ કહેતા હતા કે તમે જમાડો ને, કોને જમાડશો? ભગવાનને જમાડવા માટે રસોઈ બનાવવાની. કોને બનાવવા? એટલે આ જમાડવા ભગવાનને. આપણા આંગણે કોણ આવે છે? 14 બ્રહ્માંડનો અધિપતિ આજે આવશે. તમે કોઈ પણ એવું આયોજન કરશો ને, તારી આખી વિશ્વ વ્યાપક જે છે, આખા વિશ્વનું સંચાલિત કરતો અહીં હાજર હોય. અને એ સભામાં કોઈ દી કંઈ વાંધો ન આવે. અને જો કંઈ તકલીફ પડે તો કીર્તનો અને સંતો ને કાળો ડાઘ લાગે. એટલે કોઈ પણ ઘટના બની હોય ત્યારે સદગુરુ સ્મરણ કરે એટલે શાંત વાતાવરણ થઈ જવું જોઈએ. તો એને સંત કહેવાય. સંતનામાં એટલી તાકાત છે, આખું વિશ્વનો સંચાલિત કરતો હશે પોતે. હું તમે કઈ સામાન્ય નથી, પણ આપણે એ શુદ્ધિ નથી. શુદ્ધિ ભૂલી જવી. પણ જો આપણામાં એ શુદ્ધિ હોય, અત્યારે હું અહીંયા બેઠો તો મારી શુદ્ધિ વહી જાય ને તો હું નીચો ગયો આવું. આત્મા સ્થિતિ રહે, વ્યાપકની સ્થિતિ રહે. જો વ્યાપકનો સત્સંગ થાય, અજર અમર ને અવિનાશીનો સત્સંગ થાય. નકર ન થાય. મને ઝાઝા નથી દેખાતા, એક જ દેખાય છે. એક દેખાય ત્યારે સત્સંગ થાય. નકર તો કોકને સાંભળવા માટે કંઈક ગળું અવાજ સારો હોય. એટલે સખી સમજણ લેજો. આપણામાંથી સમજણ વહી જાય ને તારે સુરતાને કહે છે સખી સમજણ લેજો કોઈ એવા સાચા સંતની. સંત દેખીને આપણે નમનવું કરવી. સંતને પારખવા માટે આપણને ગુરુ મહારાજે શક્તિ આપી છે કે આને સંત કહેવાય. સંતને સંત જ પારખી શકે, બાકી કોઈનું કામ નથી. ઘણા એમ કે સંત કેવા હોય? કોઈ વેશધારી ના હોય, એ તો એકદમ ચાલુ ડ્રેસમાં હોય. સીઆઈડી હોય. સીઆઈડી કાંડું પકડે ને એટલે જન્મ ટીપ જ હોય. એમ સીઆઈડી આ સદગુરુ એવો કાંડું પકડે ને એટલે એ અજર અમરને અવિનાશી જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરીને. તું જન્મતો નથી, મરતો નથી, આવતો નથી, જાતોય પણ નથી. તું કોણ છો? આખી વિશ્વનો સંચાલિત કરતો તું શુદ્ધ આત્મા છો. તો પછી આત્મા બની જાય. તો ઘણા એવા અમને પ્રશ્ન કરે તમે આત્માને જાણો છો? તો કે હા. તો આત્માને જાણે એ કોણ? જાણે હું સ્વયં પોતે.
પોતે કોણ? વિશ્વવ્યાપક, અખિલ બ્રહ્માંડનો અધિપતિ. 14 બ્રહ્માંડ મારા હાથમાં. એસ હાલો જો એસા કે સોના સે કરના સહેરા ક્યાં કઈ જળ જ્યોતિ પ્રકાશ સમજણા લેજો સંતની. સાખી સમજણ લેજો રે સાચા સખી કે સુનરે શિખરના શહેરમાં જળહળ જ્યોતિ કે પ્રકાશ. હું જેટલું બોલું ન સમજાય મને ગમે ત્યારે પૂછો શું છે. આને સુન શિખર કહેવાય. આની અંદર જળહળ જ્યોતિ પ્રકાશ છે, અખંડ જ્યોત. હમણાં આપણે ઘણી જ્યોતિઓ પ્રગટાવી પણ બધી ઓલાઈ જાય, એમાં દિવેલ ખૂટી જાય, આમાં ન ખૂટે. આ ચાંદલો કરવી ને અહીંયા આપણે જળહળ જ્યોતિ પ્રકાશ, અખંડ જ્યોત. અને આત્માને જોવા માટે, સ્વયં પોતાને જોવા માટે આ ચાંદલો કરવી ને નાથી જોવાય. આ 10મો દ્વાર છે. અહીંથી આત્મા દેખાય, સ્વયં પોતે પણ દેખાય. ચામડા હોપટ ભાળે. કબીર બીજકમાં કબીર સાહેબે કીધું કે લોખંડની કોઠીમાં મને પૂરી દે અને બહારથી રેણ મારી દે ને તોય કે હું હારું ભાળું. એમ 3 કાળનું જ્યારે જ્ઞાન થાય, આત્મજ્ઞાન, ત્યારે દિવાલ હોરું દેખાય. અને દિવાલ હોરું દેખાય ત્યારે સમજવાનું કે મને જ્ઞાન થયું. ત્યાં સુધી નહીં. અને આ આંખથી નથી દેખાય એવું, આ ચામડાની આંખી નહીં. સદગુરુ મહારાજ દિવ્ય દ્રષ્ટિ અનોખી આપે છે. એના વડે આપણું વૈરાગ સ્વરૂપ દેખાય, પોતાનું સ્વરૂપ, નિજ સ્વરૂપ. અને અહીંયા 10મો દ્વારા આપણે ચાંદલો એટલે અહીં કરવી, નકર તો ગાલે કરવી, અહીંયા કરવી ન સારો લાગે. એટલે અહીંયા 10મો દ્વાર છે. આ શૂન શિખર છે. કોઈ શૂન શિખર કીધું, કોઈએ ગગન મંડળ કીધું. આની અંદર અખંડ જ્યોત છે. અને જેને જોયું હોય એ આ પ્રકાશ થાય, એ પ્રકાશને આમ 1 મિનિટ જોઈ અને ગમે ને આમ જોવાય ને શૂટ 1 જ સેકન્ડ કે 1 જ મિનિટ પ્રકાશ આમ જોઈ આમ જોવો એટલે આકાશમાં તમે જોઈ શકો. આંખો બંધ કરીને જોઈ શકો અને ખુલ્લી આંખે પણ જોઈ શકો. એને શું કીધું? નિરાધાર. પંખીબાઈએ ગાયું છે, એ જે મારા નિર્ધનિયાનું નાણું, એ નિર્ધન છે. એને કોઈ પણ આધાર નથી ને એમના ઊભો હોય, ઠેરાઈ દીધેલો. આ પ્રત્યક્ષ પુરાવો અત્યારે ન કરો તો ગમે ત્યારે ઘરે જઈને કરજો. એ સાકેંગલા પિંગલા ને સૂક્ષ્મ
નો સેવા સમજણ લેજો સંતની ઉપર પરિબ્રહ્મ નો સેવા સમજણ લેજો સંતની સાથે સમજણ લેજો રે સાચા સંતની તમારા જન્મ મરણ દુઃખ જાય સમજણ લેજો સંતની તમારા જન્મ મરણ દુઃખ જાય સમજણ લેજો સખી કે ઈંગલા રે પિંગલા ને સૂક્ષ્મણા. તો આપણે જે શ્વાસા લેવે ને તો ડાબી બાજુથી આવે અને ઈંગલા કહેવાય, જમણી બાજુથી આવે તો પિંગલા કહેવાય, અને બે એકથી સાથે આવે તો એને કે સૂક્ષ્મણા કહેવાય. એની મેળે ઓટોમેટિક સૂક્ષ્મણા થાય, અને સૂક્ષ્મણા જ્યારે નાડી હાલે ત્યારે આપણા સારા વિચારો આવે, અને વિચારો બદલાય ત્યારે સમજાઈ લેવાનું કે હવે ડાયબીન કા જમણી. અમે એકદમ સુરત ગયા, ઘણા વર્ષ થયા, લગભગ 25 વર્ષ થયા. આપણે અનુભાઈ રણછોડભાઈ આવ્યા ને, એમના કાકાના છોકરાને લેવા સુરત આશારામ બાપુના આશ્રમમાં. તારી ડાયબીન જમણી કરતો હતો ઉપર બેસીને ધ્યાનમાં. પછી એમના બંને હારે હતા. તમારામાં જેટલી તાકાત હોય ને એટલી એના થાપો મારો હોય. પછી કાંઈ બોલે જ મને કહે તા તો એ જાગીને પાદરો આમ ધ્યાનમાંથી ઉઠીને ક્રોધ કરવા માંડ્યો. પછી મને બોલાવ્યો, એનું નામ ગોરધન, અત્યારે આશ્રમમાં જ છે, અને ઘણા જાતા હતા પણ આવતો નહોતો. મેં કીધું મને લઈ જાઓ, લઈને જાઉં, લાવો લખી દો અહીંના. હું રણછોડભાઈ ગામના કેટલી વાર ગયા, 4-5 વખત ગયા. આશારામ બાપુ કે રજા ન આપે. અરે આશારામ બાપુ હું લેવા રજા ન આપે, કારણ કે હું આશારામ બાપુને ઓળખતો હતો, એનો પરિચય હતો મારી પાસે. એ વખતે મેં પરિચય હતો તાર ગુરુ નહોતો કરાવ્યો, પછી ગુરુ કરાવ્યા. પછી ક્રોધમાં આવ્યો એટલે અમે ના ઉપર ગયા, એટલે મેં કીધું એટલે આશારામ બાપુ આવું શીખવાડે, અતિ ક્રોધ પાપનું મૂળ. તાકે મારી ભૂલ થઈ ગઈ અને પગે લાગવાનું, એટલે આવું આશારામ બાપુ અહીં શીખવાડે. માફી માગવાનું, પછી ક્ષમા આપી દીધી, અને પછી અહીં લઈને આવ્યા. હવે આ ઈંગલા ને પિંગલા અને બે એકી સાથે ચાલે એને સૂક્ષ્મણા કહેવાય. એની ઉપર અહીંયા વ્યાધ હોય એટલે આ પરિભ્રમનો વાસ છે. પરિભ્રમ એટલે પોતે. આખી વિશ્વવ્યાપક જવું હોય ને તો અહીંથી જવાય. આખું વિશ્વ આમાં હમાણેલું છે, જેટલું બહાર છે એટલું અંદર છે. સૂર્ય, ચંદ્ર, નવલખ તારા અને મોટા મોટા સમુદ્રો ભર્યા છે પાણીના, એ આમાં છે. આમાં અંદર ઉતરવું પડે. ઘણા કે ઉતરવું કઈ રીતે, દોડું છે ને, એટલે ઉતરવાનું નથી, ખાલી આંખું બંધ કરી દેવાની છે અને પોતાની સુરતાને સડાઈ દેવાની. ક્યાં? સદગુરુના દેશમાં. પણ સદગુરુનો દેશ જ્યારે જોયો હોય એ સડાવી કે એ ના જઈ શકે. સુરતા સિવાયના કોઈ ન જોડાય. ચારે દેહનું ભાન ન હોય, અને જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી પરિભ્રમની ઓળખાણ ન થાય. એટલે જ આપણે ગુરુ મહારાજને તન કહેતા, શરીર મન કહેતા, વિચારો ધન કહેતા, બધી સંપત્તિ દઈ દેવી છે. અને પછી જે વધે છે એ કોણ વધે છે? એ પોતાને અનુભવ કરવાનો, અને એ પોતે જ શુદ્ધ આત્મા હોય. અને એ આત્માને પછી જોવા વાળો છે
એ પરિબ્રહ્મ 14 બ્રહ્માંડનો અધિપતિ કોક આખી વિશ્વવ્યાપક આખા સંચાલિત કરે છે આખા 14 લોકનું. 14 લોક આની અંદર છે, પાછા બહાર તો છે નહીં. તો આમાં આખું બ્રહ્માંડ છે અને આમાં પરિબ્રહ્મનો વાસ છે. જેને જેને જે જોવું હોય, કૃષ્ણને જોવું હોય તો એ આમાં દેખાય, પોતાના ગુરુને જોવું હોય તો એ આમાં દેખાય, શિવ ભગવાનને જોવું હોય તો એ પણ દેખાય. પણ ક્યારે તન મનની શુદ્ધિ ભૂલી જાઓ તો તન છે ત્યાં સુધી મેળ નથી પડે. સદગુરુ મહારાજ તલવાર અને મિયાન જુદા કરે. જ્યારે ઉપદેશ આપે છે ને ત્યારે મિયાને એક કર પીડ્યું હોય ને પછી તલવાર આપણે વાતો કરતા હોય. પછી મિયાનને આ શરીર છે, મિયાન છે, આમાંથી આત્મા બારો કાઢે, બારો કાઢીને હામો ઊભો રાખે. એ પ્રત્યક્ષ નક્કી કરાવે કે આ જો તું છો. એ પોતાનો દેહ હોય છે, સૂક્ષ્મ દેહ. કારણ કે આપણા એક દેહને વળગીને બેઠા છે. 4 દેહ છે આપણા. આ એક પડી જાય તો મૂંઝાતા નહીં કોઈ. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ ને મહાકારણ, આ 4 દેહ છે. આનો મોહ વધારે. કેમ? હાલે ચાલે બોલે આ બધા વ્યવહાર કરે ને કામ કરે એટલે. અને આ શરીર છે, ટેમે ટેમે આને ખવડાવું, પીવડાવું, નવરાવું, ધોવરાવું અને ટેમે પાછું ઊંઘ આવે તો આપણે હુવડાવી દઈએ. તો એ હુવરાવા વાળો કોણ? જગાડવા વાળો કોણ? તમે હુવો ને એ તમને કોઈ દી ખબર ન રહે કે આટલા વાગે હું હૂતો કે હૂતી. જાગો એ ખબર પડે કે હું આટલા વાગે જાય. આ રણજીતભાઈ આવ્યા છે ને, હું થોડું વધારે બોલીને જતો ને, એ પાછો રેકોર્ડિંગ કરે ને પછી મને પૂછે. પણ રેકોર્ડિંગ કરવાની શું, પૂછવાની પણ શું, કારણ કે અનુભવ છે મને. હાલો બોલો. હાલો બટુભાઈ. એ સખી આટલો સમજો તો ઘણો સાર છે. સખી આટલો સમજો તો ઘણો સાર છે. સમજો તો જમા કેર માર સમજણ લેજો સમજો તો જમા કેર માર સખે સમજણ લેજો રે સાચા સંતાની. તમારા જન્મ મરણ દુઃખ જાય સમજણ લેજો સંતાની. સખી કે બસ આટલું સમજો ને તો ઘણું ઘણું છે. અને જો આટલું હું કહું છું નહીં સમજો તો કે જમણા કેરો મારશે. તો જમણા કાંઈ આકાશમાંથી ક્યાંયથી નથી આવતા. જમા અહીંયા બેઠા હોય, ઊભા થઈને હાલતા થાવ ને ત્યાં નાય ભટકાઈ જમ. આ જમ
એટલે આટલું સમજી જવાનું. સદગુરુ મહારાજે એટલું જ કીધું કે આટલું સમજી જાઓ તો ઘણો સાર છે એમાં. નકર આ શરીરમાં ઘણાને ખબર જ નથી પોતાનું શરીર છે, પોતાની આંખ છે, પોતાનું નાક છે, પોતાની જીભ છે, શું કામ કરે છે એ જ નથી ખબર. અમે એકદમ ભાવનગર ગયા હતા, પૂછ્યું મેં તો કે આંખ શું કામ કરે? તો કોઈ કે જોવાનું કામ કરે. તો એનું બીજું કામ શું? તો કોઈ કહે જ નહીં. કે તો આમાં જો કે ઘણાએ સાંભળ્યું એને ઘણાને ખબર છે, બાકી ઘણાને ન ખબર હોય આંખ શું કામ કરે છે. એક કામ બધાને ધ્યાનમાં આવી જાય કે જોવાનું કામ કરે. પણ ગીતાજીમાં કૃષ્ણ ભગવાને શું કીધું કે આંખ કાંઈ ભાળતી જ નથી. આંખથી કાંઈ ન દેખાય તો શેના વડે દેખાય? તો કે પ્રકાશ વડે. પ્રકાશ ન હોય તો ન દેખાય. અંધારામાં આપણે જવું હોય તો બત્તી કરવી પડે, દિવાળી કરવી પડે, કે લાઇટ કરવી પડે. એમ આંખે તે પણ બીજું કામ કરે છે કે શું? રોવાનું કામ કરે. એમ શરીરમાં નાક, કાન, આપણી ચામડી, આપણા કાન શું કામ કરે છે ને એ આપણને અનુભવ નથી. અનુભવ કરો. સદગુરુ મહારાજ અનુભવ વગરનું બધું કાચું. આપણે બધી વાતો સાંભળીને જેટલું હું બોલું એનો અનુભવ શરીર ઉપર કરવાનો. કે આંખ શું કામ કરે છે, કાન શું કામ કરે છે, નાક શું કામ કરે છે, આ ચામડી, હાથ, પગ શું કામ કરે છે. એક વખત આવડા યુટ્યુબ વાળાએ વિડીયો ઉતાર્યો હતો ત્યારે 14 લોકની વાત કરી હતી મેં કે અત્યાર સુધીમાં આંખથી આપણે કેટલું જોયું છે કોઈની પાસે એસ્ટિમેટ ખરું? કે કોઈની પાસે નહીં. કેટલું ખાધું છે એનું એસ્ટિમેટ ખરું? કે કોઈની પાસે નહીં. આ બધા 14 લોક છે. આખો લોક ખડો થઈ જાય. કેટલું હાલ્યા હશું પગથી, કોઈની પાસે માપ કે એસ્ટિમેટ ના હોય. અને કોઈ પણ ન કહી શકે, આખી વિશ્વમાંથી કોઈ વ્યક્તિ ન કહી શકે. એનું નામ સદગુરુનું જ્ઞાન. ગીતાજીમાં કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું, હે અર્જુન, જ્ઞાન કેટલું છે? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જાણે એટલું જ, બાકી ઉલટું બધું ઠીક હવે. ક્ષેત્ર એટલે શરીર, શરીરને જાણે એ ક્ષેત્રજ્ઞ. તો જાણવા વાળો ક્યાં? આટલું જાણી લે કે અર્જુનને કે એટલે વાર્તા પૂરી. તો આપણને સદગુરુ મહારાજે એ જ નક્કી કરાવ્યું છે કે જો આ તું નથી, દેહને જાણવા વાળો તું કોણ? તું પોતે છો. દેહ તું નથી, તું તો જાણે. તો જાણે એને જાણવાનો એટલે વાર્તા થાય પૂરી. જો આ આપણે શુદ્ધિ કાયમ માટે રહે તો આપણી પાસેથી જ્ઞાન નષ્ટ ન થાય. નકર તો જ્ઞાન ક્યાંય આખું વહી જાય. લોલમ લોલ હાલતું હોય કીર્તન ભજન કીર્તન, પણ સમજણમાં જેટલું ગાન જેટલું બોલો એટલું પોતાને ખબર હોવી જોઈએ, પોતાને સમજાવવું જોઈએ, એટલું જ બોલવું. ઘણા ગાય છે પણ એ ગળા સ્વાદે ગાય નથી. સાકી ભોજા ભગતની ને ગાય કે ગાનારને ગમની ગળા સ્વાદે ગાય, શબ્દ ભેદમાં કાંઈ સમજે નહીં એનું આપેલું કે વાસીદામાં ગાય. એટલે સમજી વિચારીને ગાવું, સમજી વિચારીને બોલવું. જેટલું બોલો એટલું હામાને નક્કી કરવું. અને એનું નક્કી ન થાય તો પૂછે તો નક્કી કરાવવું. તો ઘણા ગાય તો એ મને નથી કહ્યું, મારે બસ રાંધેલું ખાવીને ગાયેલું ગાયવી. તો એ સારું જ છે પણ ભગવાનના ગુણ તો ગવાય. હવે મારી એક કડી છે ગોરધનદાસ મહારાજ. જ્યાં ગોરધનદાસ મહારાજનો ફોટો રહ્યો ને, સદગુરુ ઠાકર મહારાજના ગુરુ, આ એમની છે. કહી દેજો 21/2 ફાગણ સુદ 84 ચમારજ મુકામે રાખી. આ આપણે આ ગોરધનદાસ મહારાજ રહ્યા ને એમની તિથિ તારીખ 21/2 ફાગણ સુદ 84.
ના દિવસે રાખેલ છે. કયા ગામ છે? ગામ ચમારજ. એમનું ગામ જ ચમારજ, સુરેન્દ્રનગર પાસે. અને બધાને ભાવભર્યું આમંત્રણ છે. હું ચમારજ એકવાર ગયો હતો ગુરુ ગોરધનદાસ મહારાજની નિર્વાણ તિથિ નિમિત્તે, પહેલી જ વાર સદગુરુ ઠાકર મહારાજને એમે. અને એ વખતે 4 અધિકાર પદ નવા અપાણા. ત્યાર પછી નથી ગયો. હવે અંજળ આવે તો ફાગણ સુદ ચોથને દી ચમારજ જવા માટે સૌને આમંત્રણ છે. સખે દાસ ગોરધન ને આવી નાંતિ, સખે દાસ ગોરધન ને આવી નાંતિ, હું તો કરા જોડે લાગુ પાય, સમજણ લેજો સંતની. હું તો કરા જોડે લાગુ પાય, સમજણ લેજો સંતની. સાથે સમજણ લે જોરે સાચા સંતની. તમારા જન્મ મરણ દુઃખ જાય, સમજણ લેજો સંતની. તમારા જન્મ મરણ દુઃખ જાય, સમજણ આટલું કે સમજી જાઓ. અને જે સમજે છે અને જે સમજ્યા એને કે હું કર જોડીને લાગુ છું પાય. આ ગોરધનદાસ મહારાજ ચમારજવાળા, અને એમની આ નિર્વાણ તિથિ છે. અને ઠાકર મહારાજના એ ગુરુ છે. તો સદગુરુ ઠાકર મહારાજને આ કીર્તન હું બહુ ગાતો, એટલે એમને અતિશય પ્રિય હતું.